કપાતર સંતાનોનો કિસ્સો સામે આવ્યો અમદાવાદમાં। નવરંગપુરામાં એક વિધવા વૃદ્ધાએ પોતાના સંતાનો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે। બે દીકરાઓ અને એક વહુ સામે મકાન પચાવવા માનસિક ત્રાસ આપતા હોવાનો આરોપ લગાવ્યો। ત્યાં સુધી કે વૃદ્ધાના પતિએ 3 મહિના પહેલા આ જ માનસિક ત્રાસના કારણે આપઘાત કર્યાનો ઘટસ્ફોટ કર્યો। હાલ પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે। એટલે અમારે તો કલાક સુધી મારજોડી વવી લલિતાઈ દિનાઈ શિલ્કી શિવુન રમેશ આ પોસોને અમને કરી મારઝૂડ કરી એટલે મારો કબજો તૂટી ગયો, બધી બંગડીઓ બધું ફૂટી ગયું કાચની। પછી મારા વાયના વાળ બધા હું વાયન આલું છું, મારા ને બધા વાળ વાયના મારા વાળ વાયન બંડી તોડી મારો કબજો તોડ્યો, ધડમ ધડા માર્યો। અરે જીવ તો મારું રોતો તંત્ર હાથ વાળા અને નો ચાલે સિયા વવો એમનામાં મિલગતી અને આટલી આલી છે અને ભોગવતા છે, પણ એને કોઈ કદર માની બાપની કરી નો છોકરે ભગવાન ભાળીને નાય તો કે આવા છોકરા કોઈને ભગવાન નો આલજો, વાજ્યો રાખજો, પણ કોઈને આવા બે દીકરા માને આલ્યા ને એના બાપને મારા કુખી એવા દીકરા કોઈને ભગવાન નો આલજો, વાજ્યો રાખજો અને પથ્થર આલજે ભગવાન તે લુગડા બે ધોઈને વસ્તી હાટું વાળે। આવડા મોટા બંગલા માર ઘેર કોઈક આવા જાય ને એના પપ્પાને તો હજુ 11 તારીખ 5મો મહિનો થાય છે, તો એના બાપ જોડે કોઈક બે તો રીંગણા રીહાઈ જાય, કોઈક મારા જોડે આવે ને એના પપ્પાને હું ઘેર વહીએ તો કોઈક બહેરું આવે આપણે દે કોઈ આપણા ઘેર તો કોઈક સંબંધી તો આવે ને, તો એને કેમેરા મેલેલા છે ઉપર રહેશે રમેશ, તે છોકરા જઈને ધમકાવી કે કેમ મારી હાહુ હારા જોડે બેહવા ઉઠવા જાઉં, ચમ સંબંધ રાખો। એટલે અમારું જે હતા ને અમુક ચમચા અમારા કુટુંબના એ પછી હું કે એ અમુક હળિયો કર્યા ભેગા કે ફોનમાં તેમ કીધું કે ચાવી હું પેટના ગુજામ લઈને નેરમાં પડું છું, રમેશ તું કહેજે તારો બાપ તો હવે જો એટલે કે એમ કે હવે હું જો કંટાળીને આવું કઈ મારા। તો આ માતા જેમણે પોતાના જ સંતાનો વિરુદ્ધ એફઆઈઆર નોંધાવી છે અને તેમનું કહેવું છે કે બે પુત્ર અને પુત્રવધુ તેમને માનસિક ત્રાસ આપી રહ્યા છે। મકાન પચાવવા માટે પુત્ર અને પુત્રવધુ માનસિક ત્રાસ આપતા હોવાનો તેમણે આરોપ મૂક્યો છે અને રડતા રડતા એબીપી અસ્મિતા સમક્ષ પોતાની વેદના પણ તેમણે વર્ણવી। સંતાનોના માનસિક ત્રાસથી તેમના જે પતિ હતા તેમણે આત્મહત્યા કરી લીધી અને હવે 3 મહિના જ થયા છે, ત્યારે ફરી એક વખત તેમને માનસિક ત્રાસ આપવામાં આવી રહ્યો છે।